મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે એક નવા ટોપિક પર જઈ રહ્યા છે અને આ નવો ટોપિક પણ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. આ ટોપિક પણ 4 માર્ક્સ માટે પૂછાઈ શકે છે. ઓકે, સો આપણે આ નવા ટોપિક ઉપર આપણે જઈએ. ઓકે, ટોપિક છે પ્રક્રિયા વેગનો તાપમાન પર આધાર. એટલે કે જ્યારે બી કોઈ પ્રક્રિયા થશે તો એ પ્રક્રિયા થશે તો એના માટે તાપમાન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો મારા પ્રમાણે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જોશો તો એ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે આપણે યોગ્ય તાપમાન લખીએ છીએ. યોગ્ય તાપમાન કેમ લખીએ છીએ? કેમ કે એ તાપમાને કરીએ તો પ્રક્રિયા ઝડપથી થઈ શકે છે. ઓકે, એટલે એના માટે પ્રક્રિયા કરવા માટે તાપમાન ઘણું જરૂરી છે. ઓકે, અને મોટા ભાગની પ્રક્રિયામાં શું છે તો તાપમાન વધતા પ્રક્રિયાનો વેગ ઝડપી બને છે. આપણે એક સિમ્પલ પ્રક્રિયા લઈએ કે ખાંડને આપણે પાણીમાં ઓગાળવાનો પ્રયત્ન કરીએ તો જ્યારે નોર્મલ પાણી હશે અને આપણે ગરમ પાણી લઈએ તો ગરમ પાણીમાં ખાંડની દ્રાવ્યતા વધી જશે. એનો મતલબ કે એનો જે દ્રાવ્યતાનો દર છે એ દ્રાવ્યતાનો દર વધી જશે. એટલે મોટા ભાગમાં જો આપણે જોઈએ તો તાપમાન અને પ્રક્રિયા વેગ જો જોઈએ બરાબર, તો તાપમાન વધતા પ્રક્રિયા વેગ વધે છે. હવે તાપમાન સાથે પ્રક્રિયા વેગનો અહીં સીધો સંબંધ નથી. જો સીધો સંબંધ હોતે બરાબર તો એની સાથે સંબંધ દર્શાવતું હજુ સુધીમાં આપણે સમીકરણની વાત કરી ચૂક્યા હતા. પણ બરાબર અહીંયા તમને કોઈ સીધો સંબંધ દેખાતો નથી. સૌપ્રથમ આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે જે છે યોગ્ય પ્રયોગો દ્વારા પ્રક્રિયા વેગ, અચળાંક અને તાપમાન સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવ્યું. આપણે જો જોઈએ તો લખેલું છે મોટા ભાગની પ્રક્રિયા તાપમાન વધવા સાથે પ્રવેગિત થાય છે. એટલે કે જેમ જેમ તમે તાપમાન વધારો તેમ તેમ એના વેગમાં વધારો થાય છે. ઓકે, દાખલા તરીકે N2O5 નું વિઘટન. હવે N2O5 નું વિઘટન જો આપણે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો કરવા જઈએ તો આપણને 10 દિવસ લાગશે. તો 10 દિવસમાં N2O5 નું ફક્ત વિઘટન થશે. એ જ રીતે જો એ જ વસ્તુ આપણે 25 ડિગ્રી સેલ્સિયસ કરીએ તો 10 દિવસની જગ્યાએ ફક્ત 5 કલાક, 5 કલાકમાં N2O5 નું વિઘટન થઈ જશે. અને 25 ની જગ્યાએ જો આપણે 50 ડિગ્રી સેલ્સિયસ લઈ લઈએ બરાબર, તો આ ઘટના ફક્ત 12 મિનિટમાં થશે. એટલે તમે જોઈ શકો 0 ડિગ્રી સેલ્સિયસે જે 10 દિવસ લાગે છે એ 25 ડિગ્રી સેલ્સિયસે તો ફક્ત તમને 5 કલાકમાં જ મળશે બરાબર. અને એ જ વસ્તુ જો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો કરવામાં જઈએ બરાબર તો ફક્ત 12 મિનિટમાં જ થશે. તો આનો મતલબ એ થયો કે જેમ જેમ તાપમાન વધે બરાબર તેમ તેમ તમે પ્રક્રિયાનો વેગ શું કરી શકો? વધારી શકો છો. ઓકે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને તાપમાન પર આધાર દર્શાવતું સમીકરણ સૌપ્રથમ આર્હેનિયસે દર્શાવ્યું છે. અને ધ્યાન રાખજો આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે કેમ કે આની સાબિતી આપણને આપી નથી. હા, પર આર્હેનિયસે એની સાબિતી જરૂર કરેલી છે, પર એ અહીંયા આપણા સિલેબસમાં નથી. એટલે આપણે જે છે ફક્ત એનું સમીકરણ ધ્યાન રાખવાનું છે. તો આર્હેનિયસનું સમીકરણ શું છે? તો આર્હેનિયસનું સમીકરણ જે છે પ્રક્રિયાનો વેગ અચળાંક k બરાબર a ઇન્ટુ e રેઝ ટુ માઈનસ ea અપોન RT. અહીં જોઈ શકાય પ્રક્રિયાનો વેગ અચળાંક k છે. એ જે છે એ આર્હેનિયસના સમીકરણનો અચળાંક છે. એટલે એને આર્હેનિયસ અચળાંક પણ આપણે કહી શકીએ. ધ્યાન રાખજો E જે છે એ સક્રિયકરણ ઊર્જા છે બરાબર. શું છે? સક્રિયકરણ ઊર્જા છે. સક્રિયકરણ ઊર્જા એટલે શું? તો પ્રક્રિયા કરવા માટેની જરૂરી ઊર્જા બરાબર. એટલે કોઈક પ્રક્રિયા કરવા માટે આપણે એને જે ઊર્જા આપીએ છીએ એ ઊર્જાને આપણે સક્રિયકરણ ઊર્જા કહી શકીએ. R જે છે એ વાયુ અચળાંક છે અને T જે છે એ નિરપેક્ષ તાપમાન છે. હવે આ જે આર્હેનિયસ અચળાંક જે છે એટલે આર્હેનિયસ અચળાંક એ જે છે એ તમારો આ ઘાતાંકવાળા પદની આગળ આવે છે. હવે ઘાતાંકવાળા પદની આગળ આવે છે તો એને પૂર્વ ઘાતાંક અવયવી કહેવાય. કેમ? કેમ કે ઘાતાંકની પહેલા લખેલો છે એટલે તમે જોઈ શકો એને આપણે પૂર્વ ઘાતાંક અવયવી કહી શકીએ, આર્હેનિયસ અવયવ પણ કહી શકીએ અને આવૃત્તિ અવયવ પણ કહી શકીએ. તો મારા પ્રમાણે તમને આ સમીકરણ યાદ રહી જવું જોઈએ. સમીકરણ શું છે? વેગ અચળાંક k બરાબર a * e રેઝ ટુ
માઇનસ ઈ અપોન આરટી, જ્યાં કે વેગ અચળાંક છે, એ આયનિયસ અવયવ છે, ઈ એ સક્રિયકરણ ઊર્જા છે, આર વાયુ અચળાંક છે અને ટી તમારું નિરપેક્ષ તાપમાન છે. હવે આ સમીકરણને યોગ્ય રૂપમાં કન્વર્ટ કરવા માટે અહીંયા ઈ આપેલો છે. જો અહીંયા ઈ આપેલો હોય તો આ સમીકરણમાં આપણે બંને બાજુ ઘાતાંક લઈએ. બંને બાજુ ઘાતાંક લઈએ, સામાન્ય ઘાતાંક લઈએ એટલે કે ln લઈએ. ઓકે, ચાલો બંને બાજુ આપણે ln લઈએ. ln તો તમને ખબર જ હશે, log ની જગ્યાએ આપણે ln લઈ શકીએ છીએ. log માં બેઝ 10 આવે અને ln માં બેઝ e આવે. ધ્યાન રાખજો, અહીંયા આપણે ln લેતા છે. ln એક્ઝેક્ટલી log જેવું જ છે, પણ log માં બેઝ 10 આવશે અને ln માં બેઝ e આવશે. ઓકે, તો આપણે જો ln લઈએ તો પહેલા થશે ln k, બરાબર, બીજું થશે ln a. હવે ધ્યાન રાખજો, જે તમારો ગુણાકાર છે, બરાબર, એને જો આપણે log માં લખીએ તો log માં સરવાળાના રૂપમાં લખીએ. તે જ રીતે ln માં પણ જે ગુણાકાર છે, બરાબર, એને સરવાળાના રૂપમાં રજૂઆત કરી શકાય. એટલે અહીંયા ગુણાકાર છે a ગુણ્યા e, પર ln લખતા ગુણાકાર સરવાળામાં રૂપાંતરણ થશે. ઓકે, તો ln a થશે વત્તા ln e રેઝ ટુ માઈનસ e અપોન rt. ચાલો, તો મારા પ્રમાણે આ વસ્તુ ખબર પડી જાય. ln જો તમે લેશો તો ગુણાકાર સરવાળામાં રૂપાંતરણ થશે. હવે બીજી વસ્તુ એ છે કે અહીંયા ln e રેઝ ટુ માઈનસ e અપોન rt છે. મેં ઘણી વખત કીધું છે કે જ્યારે આપણે log લઈએ છીએ અને log માં આપણે a રેઝ ટુ b લખીએ છીએ, log લઈએ છીએ અને log માં આપણે a રેઝ ટુ b લઈએ છીએ, તો b આગળ આવશે. જો b આગળ આવે તો આપણું સમીકરણ બનશે b log a, બરાબર. એટલે જે a રેઝ ટુ b છે તો b આગળ આવી જશે ને b આગળ આવી જશે તો b log a લખાશે. એ જ રીતે અહીંયા માઈનસ e અપોન rt એ e ના ઘાતાંકમાં છે, એટલે એ આગળ આવશે. આગળ આવશે એટલે પ્લસ માઈનસ માઈનસ થશે, એટલે માઈનસ ea અપોન rt ln e બેઝ e. હવે ln e બેઝ e ની જો વાત કરીએ તો આપણે મેથ્સમાં ભણેલા છે log 10 બેઝ 10 ની વેલ્યુ 1 છે. log 10 બેઝ 10 ની વેલ્યુ 1 છે, તો ln e બેઝ e ની વેલ્યુ પણ 1 થશે. ચાલો, જો ln e બેઝ e ની વેલ્યુ 1 થઈ જશે તો આપણા પાસે રહી જશે ln k ઇક્વલ ટુ ln a માઈનસ e અપોન rt. ઓકે, માઈનસ e અપોન rt અહીંયા સુધી રહેશે. હવે આ સમીકરણ આપણે અહીંયા લખીએ તો ln k લખીએ, માઈનસ e અપોન rt ને મેં પહેલા લખી લઉં અને ln a ને મેં પાછળ લખ્યો છે. હવે આવું લખવાનું રીઝન શું છે? તો આવું લખવાનું રીઝન એ છે કે આ સમીકરણ જે છે એ y બરાબર mx c જેવું છે. હવે જ્યારે બી y બરાબર mx c જેવું આવે એટલે તમને મેથ્સ યાદ આવી જવું જોઈએ. મેથ્સમાં બરાબર જ્યારે તમારો આલેખ સીધો હોય ને તે સમયે આપણું સમીકરણ y ઇક્વલ ટુ mx c જેવું હોય. એટલે અહીંયા y ઇક્વલ ટુ mx c છે, એનો મતલબ કે આપણો આલેખ સીધો હશે. આપણો આલેખ કેવો હશે? બરાબર સીધો હશે. હવે આ જે સીધો આલેખ જે છે એમાં તમે y અક્ષ માટે શું લઈ શકો? તો y અક્ષ માટે લઈ શકો ln k, બરાબર. તો y અક્ષ માટે આપણે લઈ લીધું ln k. x અક્ષ માટે આપણે શું લઈ શકીએ? તો x અક્ષ માટે આપણે લઈ શકીએ 1/t, બરાબર. x અક્ષ માટે આપણે શું લઈ શકીએ? 1/t, બરાબર. હવે આ જે તમારો ગ્રાફ આવશે, આલેખ આવશે, એ આલેખમાં જે બિંદુ તમને આંતરછેદ મળે, આંતરછેદ મળે એટલે કે આલેખ જે છે એ y અક્ષને છેદશે, બરાબર. એ આંતરછેદ જે છે એને આપણે c વડે દર્શાવીએ છીએ અને c ની વેલ્યુ ln a છે. એટલે આંતરછેદ c બરાબર આપણે શું લખીશું? ln a લખીશું. ઓકે, એ જ રીતે અહીંયા ઢાળ આવશે. ઢાળને આપણે m વડે દર્શાવીએ છીએ, તો m બરાબર હવે બાકી શું રહી ગયું? તો m બરાબર બાકી રહી ગયું માઈનસ ea અપોન r. તો ઢાળ m ઇક્વલ ટુ થઈ જશે માઈનસ ea અપોન r. તો મારા પ્રમાણે y ઇક્વલ ટુ mx c પ્રમાણે જો જોઈએ તો y અક્ષ પર ln k લેવાશે, x અક્ષ પર લેવાશે 1/t લેવાશે, આંતરછેદ આપણો બનશે ln a અને ઢાળ બનશે -e/r. ઓકે, તો આ રીતે તમે એ સમીકરણને
યોગ્ય સ્વરૂપમાં રૂપાંતર કરી શકો છો. હવે આને યોગ્ય સમીકરણ મેળવવા માટે આપણે આહેન્ય સમીકરણ T1 તાપમાને લખીએ. જો T1 તાપમાને લખીએ તો વેગ અચળાંક એ બદલાશે. કેમ? કેમ કે આપણે કીધું કે વેગ તાપમાન પર આધાર રાખે છે. ઓકે, એટલે જો તાપમાન આપણે બદલીએ T1 લખીએ તો આપણે વેગ અચળાંક પણ બદલવા પડશે, K1 લખવા પડશે. જો આપણે આ રીતે લખીએ તો ln K1 equal to -EA upon R T1 plus ln A. તમે જોઈ શકો તાપમાન બદલતા ખાલી મેં વેગ અચળાંક બદલ્યો છે, સક્રિયકરણ ઊર્જા અને ln A બદલ્યો નથી. કેમ કે A જે છે એ આહેન્ય સચળાંક છે. બીજી વસ્તુ EA જે છે એ સક્રિયકરણ ઊર્જા છે. સક્રિયકરણ ઊર્જા એટલે કે પ્રક્રિયા કરવા માટે જરૂરી ઊર્જા જે બદલાતી નથી. બરાબર? એટલે A અને EA બદલતા નથી. T1 સાથે K1 બદલાશે. એ જ રીતે જો આપણે આપેલ તાપમાન T2 માટે વિચાર કરીએ તો ln K ની જગ્યાએ આવશે ln K2 -E upon આવશે RT2 plus ln A. અહીંયા બી જોઈ શકો T2 તાપમાને વેગ અચળાંક K2 મળે છે. ઓકે, એટલે T2 બદલાશે તો આપણે K બદલીને K2 લખીએ છીએ. હવે ઉપરનું સમીકરણ એ સમીકરણ નંબર 1 બનશે, નીચેનું સમીકરણ સમીકરણ નંબર 2 બનશે. અને અહીંયા આપણે શું કરીએ તો સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 કરીએ ને એના ઉપર જતા પહેલા મેં અહીંયા કહી દઉં કે K1 અને K2 જે છે એ T1 અને T2 તાપમાનના વેગ અચળાંકો છે. ઓકે, K1 અને K2 જે છે એ T1 અને T2 તાપમાનના શું છે? વેગ અચળાંકો છે. ઓકે, એટલે એમાં મેં કોઈ ચેન્જીસ નથી કર્યો, એટલે એ અહીંયા એક્સપ્લેન કરતો છું. ઓકે, હવે આ તમારું સમીકરણ નંબર 1 છે અને આ તમારું સમીકરણ નંબર 2 છે. હવે આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ. જો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ, ઓકે, તો ln K2 ln K1 થશે ઇક્વલ ટુ જરા સમજજો. અહીંયા તમારા પાસે EA અને R અચળ છે, એટલે EA અને R અચળ છે. બરાબર? તો પણ પહેલા તો આપણે લખી દઈએ કે પહેલામાં આવશે -E upon RT2, પછી પાછો આવશે માઈનસ, કેમ કે સમીકરણ 2 માંથી 1 બાદ કરીએ છીએ એટલે લખીશું માઈનસ પાછું શું લખાશે? -E upon RT1. બંનેમાં ln A છે. બરાબર? અને પ્લસ સ્વરૂપમાં છે એટલે બાદબાકી કરતા કેન્સલ થશે. ઓકે, તો એકવાર ફરીથી કહી દઉં, સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ તો ln K2 ln K1 થશે, -E upon RT2 -E upon RT1 થશે અને ln A અને ln A ઉડી જશે. ઓકે, તો આ રીતે આપણને સમીકરણ મળશે. હવે આ સમીકરણમાં આ માઈનસ શું થઈ જશે? પ્લસ. ઓકે, માઈનસ પ્લસ થઈ જશે એટલે કે +E upon RT1 આવશે. ઓકે, ચાલો હવે તો અહીંયા આપણું સમીકરણ આવશે ln K2 ln K1 ln K1. ઓકે, -E upon RT2 અને આ માઈનસ થઈ જશે પ્લસ, એટલે +E upon RT1 થશે. ઓકે, હવે અહીંયા આપણે જોઈ શકીએ કે ln K2 ln K1 છે, એટલે કે log A log B છે. log A log B હોય તો log A ભાગ્યા B થાય. તો તે રીતે ln K2 ln K1 છે તો ln K2 ભાગ્યા ln K1 થશે. આમાંથી આપણે EA કોમન કાઢી નાખીએ, R પણ કોમન કાઢી નાખીએ તો રહી જશે પ્લસમાં 1/T1 અને માઈનસમાં રહી જશે 1/T2. સમજ પડશે? EA upon R કોમન કાઢીએ તો અહીંયા રહી જશે 1/T1 અને અહીંયા રહી જશે -1/T2. ઓકે, તો આ તમારો ln K2/K1 = A/R 1/T1 -1/T2 છે. હવે ln ને log માં રૂપાંતર કરવું હોય તો આ સમીકરણને 2.303 વડે ગુણવા પડે. એટલે કે જ્યાં ln છે ત્યાં 2.303 વડે ગુણવા પડે. એટલે આ બનશે 2.303 log K2/K1 = EA/R 1/T1 -1/T2. અને 2.303 જે ગુણાયેલા છે સામેની સંખ્યાના છેદમાં જશે તો log K2/K1 = EA ના છેદમાં 2.303R બરાબર 1/T1 -1/T2 થશે. અને એનો જો લસા લઈએ તો T2 આ બાજુ જશે, T1 આ બાજુ જશે, એટલે T2 - T1 ના છેદમાં T1 * T2 થશે.
તો log T2 by K1 equal to EA ના છેદમાં 2.303R. ઓકે, K2 માં T2 minus T1 ના છેદમાં T1 into T2 થશે. ઓકે, સો આ રીતે તમારું આહેન્ય સમીકરણ છે. જો એક્ઝામમાં આહેન્ય સમીકરણ શું છે સમજાવો તો તમારે આટલી ગણતરી કરવા પડશે અને આ જે છે બરાબર એ 4 માર્ક્સ માટે પૂછાઈ શકે. 4 માર્ક્સમાં તમારે આટલી ગણતરી કરવાની રહેશે. આ ઉપરાંત વેગ અચળાંક પર તાપમાનનો આધાર બરાબર બીજી રીતે પણ સમજાવેલો છે. ઇવન તાપમાન બદલતા વેગ અચળાંકમાં શું અસર થઈ શકે એ વિશેની પણ આ વિડીયોમાં આપણે ટુ બી કન્ટિન્યુ થિયરી સમજવાની છે. ઓકે, સો આઈ હોપ તમને આટલી કેલ્ક્યુલેશન ખબર પડશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ આગળ જઈએ.